શું તમે ક્યારે વિચાર્યું છે કે પોલીસ તમને તમારા જ ઘરમાં કેદ કરી શકે છે? એ પણ એક પણ પોલીસ વગર? જી હા, આ કોઈ કલ્પના નથી, પણ આજના સમયનો સૌથી ભયાનક ગુનો છે ડિજિટલ અરેસ્ટ. અને આ જ વિષય પર આવી રહી છે ભારતની પહેલી ગુજરાતી ફિલ્મ, જેનું નામ છે ધરપકડ. આ વાર્તા અમદાવાદના એક સાવ સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની છે. ભદ્રેશ શાહ, પ્રશાંત બારોટ પોતાની શાંત જિંદગી જીવી રહ્યા હોય છે, ત્યાં અચાનક એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. સામેવાળી વ્યક્તિ પોતાને હાઈ પ્રોફાઇલ પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે અને એક જ વાતથી આખા પરિવારના પગ નીચેથી જમીન સરકાવી દે છે. તમારો પુત્ર અર્જુન એક ગંભીર ગુનામાં પકડાયો છે. સ્કેમર્સ અત્યાધુનિક મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ભદ્રેશભાઈને તેમના જ ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી દે છે. તેમને ડરાવવામાં આવે છે કે જો તેઓ કેમેરા સામેથી હટશે અથવા કોઈને ફોન કરશે તો તેમનો પુત્ર જેલના સળિયા પાછળ સડી જશે. કાયદાના ડર નીચે દબાયેલો આ પરિવાર નજર સામે લાખો રૂપિયા ગુમાવે છે. પરંતુ જ્યારે આ વાતની ખબર સાચા અર્જુન મલ્હાર ઠાકર ને પડે છે, ત્યારે આ વાર્તા એક હાઈસ્ટેક થ્રિલરમાં ફેરવાય છે. અર્જુન માત્ર તેના પૈસા પાછા લેવા નથી નીકળ્યો, પણ તે સ્ક્રીનની પાછળ છુપાયેલા એક અદ્રશ્ય રાક્ષસોને પકડવા માટે એક મિશન શરૂ કરે છે. શું અર્જુન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સુધી પહોંચી શકશે? ફિલ્મની હાઇલાઇટ્સ. મુખ્ય સ્ટારકાસ્ટ મલ્હાર ઠાકર, શ્રુહદ ગોસ્વામી, પ્રશાંત બારોટ, જય ભટ્ટ. દિગ્દર્શક અનીશ શાહ. ફિલ્મ સાયબર ક્રાઇમ સસ્પેન્સ થ્રિલર છે. રિલીઝ તારીખ 15 મે 2026.